વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ આવશે। સોમનાથમાં ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથમાં રામ મંદિરની પીએમ મુલાકાત લઈ શકે છે। સોમનાથ મંદિર સામે રામ મંદિર આવેલું છે। રામ મંદિરમાં ફૂલોનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે। રામ મંદિરે રામ નામના જપ લખાય છે। 3 નવેમ્બર 2023થી મંદિરમાં જાપ લખવામાં આવી રહ્યા છે। પીએમ મોદીએ અગાઉ રામ નામ જાપ લખ્યા હતા। તો અત્યાર સુધીમાં 12 કરોડ 40 લાખ રામ જાપ લખવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે સોમનાથથી લાઈવ જોડાઈ ગયા છે। જી સોનલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના પ્રવાસે આવવાના છે, સોમનાથની પણ તેઓ મુલાકાત લેવાના છે, કેવા પ્રકારનો હાલ માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? રામ નામ જાપ પણ લખવામાં આવી રહ્યા છે। જી, અમે અત્યારે સોમનાથ ખાતે છીએ અને સોમનાથમાં જે સ્વાભિમાન પર્વ આયોજિત થવા જઈ રહ્યું છે, જે મંદિરનું પુનઃનિર્માણ કરાયું તેને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પહોંચી રહ્યા છે। જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે આવે છે ત્યારે સોમનાથ મંદિરની સામેના રસ્તા પર આવેલા રામ મંદિર પર તેઓ અચૂક મુલાકાત લે છે તેવું અત્યાર સુધીમાં બનતું આવ્યું છે અને આ વખતે પણ તેઓ આ રામ મંદિર ખાતે દર્શન કરવા આવે તેવી સંભાવનાઓ છે। જોઈ શકાય છે અમે અત્યારે રામ મંદિર ખાતે છીએ અને જ્યાં અદ્ભુત મૂર્તિ છે રામ મંદિરની તે જોઈ શકાય છે। રામ, લક્ષ્મણ અને જાનકીની જે આ મૂર્તિ છે તે જોઈ શકાય છે અને આ એ જગ્યા છે કે જ્યાં અગાઉ પણ વડાપ્રધાન જ્યારે અહીં પહોંચ્યા હતા સોમનાથ ખાતે ત્યારે તેઓ દર્શન કરવા માટે આવ્યા હતા અને સાથે સાથે જ મહત્ત્વનું છે કે આ મંદિર ખાતે એ મૂર્તિઓ રાખવામાં આવી છે, ગણપતિની એ મૂર્તિઓ રાખવામાં આવી છે કે જે અત્યાર સુધીમાં વડાપ્રધાન તરફથી ભેટમાં આપવામાં આવી છે। જોઈ શકાય છે કે આ એ મૂર્તિઓ છે કે જે અત્યાર સુધીમાં વડાપ્રધાન તરફથી આ રામ મંદિરને ભેટ આપવામાં આવી છે અને અહીં પ્રદર્શન ખાતે પણ મૂકવામાં આવી છે। આ એ ગણેશજીની મૂર્તિઓ છે કે જે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભેટ ધરી છે અને અહીંયા પ્રદર્શનની સાથે સાથે જે વિગત પણ મૂકવામાં આવી છે કે દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ન્યાસના અધ્યક્ષ નરેન્દ્ર મોદી તરફથી સોમનાથ ટ્રસ્ટને ઉપહાર તરીકે જે આ ગણપતિની મૂર્તિઓ આપવામાં આવી છે, આ એ તમામ મૂર્તિઓ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે। લગભગ 250થી વધુ આ મૂર્તિઓ છે કે જે અહીં ભેટ ધરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી। અને સૌથી મહત્વનું અને એક્સક્લુઝિવ દ્રશ્યો હવે આવે છે ધરતી સ્ક્રીન પર કે જોઈ શકો છો કે આ એ પુસ્તક કે જે રામ નામ મંત્ર લેખન મહાયજ્ઞ પુસ્તિકાથી જે અત્યારે આપ જોઈ શકો છો સ્ક્રીન પર, અને આ એ જ પુસ્તિકા છે સોમનાથ ટ્રસ્ટ આયોજિત જે આ મંત્ર લેખન મહાયજ્ઞની પુસ્તિકા છે, આ એ જ પુસ્તિકા છે કે જેમાં ખુદ નરેન્દ્ર મોદીએ આમાં લખ્યા હતા રામ નામ જાપ। જોઈ શકો છો આ એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી 13ની સ્ક્રીન પર કે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતે રામ નામના જાપ લખ્યા છે। જોઈ શકાય છે સોમનાથ સે અયોધ્યા રામ મંત્ર લેખન મહાયજ્ઞ में जुड़े આ પ્રકારની જે પુસ્તિકામાં વિનંતી થઈ છે અને જોઈ શકાય છે કે વડાપ્રધાને જાતે જે આ રામ નામના જાપ છે તે લખેલા છે। આ વડાપ્રધાને લખેલું જે રામ શબ્દ છે, રામ નામ લેખન છે અને સાથે જ તેમની સાઇન અહીં જોઈ શકાય છે। વડાપ્રધાન તરફથી જે મુહિમ છે તે શરૂ કરાય છે રામ નામ જાપની અને ત્યારબાદ જે અલગ અલગ વીઆઈપીસ જે અત્યાર સુધીમાં અહીં આવ્યા સોમનાથ ખાતે તેમના તરફથી પણ અહીં રામ નામના જાપ લખવામાં આવ્યા છે। જોઈ શકાય છે દિવંગત મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાઇન સાથે અહીં જે રામ નામના જાપ લખવામાં આવ્યા છે, વિજય રૂપાણીની સાઇન છે, સાથે સાથે જ પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીની પણ સહી સાથે અહીં રામ નામ જાપ લખાયેલા છે। અનેક એવા નેતાઓ અહીં આવ્યા અને તેમના તરફથી આ રામ નામના જાપ લખવામાં આવ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી 13ની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જેમાં આ સમગ્ર રામ નામના જાપ લખવામાં આવ્યા છે અને અત્યાર સુધીની જો વાત કરીએ તો આ જ પ્રકારે 12 કરોડથી વધુ રામ નામના જાપ જે છે તે લખવામાં આવી ચૂક્યા છે। વડાપ્રધાને જ્યારે આ મુહિમની શરૂઆત કરી રામ નામ જાપ લખવાની, ત્યારબાદ અત્યાર સુધીમાં 12 કરોડ 40 લાખ રામ નામના જાપ જે છે તે લખાઈ ચૂક્યા છે અને આ એક અલૌકિક મૂર્તિ કે જેના દર્શન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પણ અહીં આવે તેવી સંભાવના છે, કેમ કે જે વડાપ્રધાનનો રૂટ પસાર થઈ રહ્યો છે તે આ રામ મંદિર થઈ અને સોમનાથ મંદિર સુધી વડાપ્રધાન
જવાના છે, એટલે તેમનો જે આ રૂટ છે તેના પર જ રામ મંદિર આવે છે અને આ વખતે પણ તેઓ અહીં રામ મંદિર દર્શન કરવા આવશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે, કેમ કે જ્યારે પણ તેઓ સોમનાથ આવે છે ત્યારે અહીં રામ મંદિરના દર્શન કર્યા વગર તેઓ જતા નથી એવું અત્યાર સુધીમાં નોંધાયું છે અને આ વખતે પણ તેઓ અહીં આવશે એ માની અને અહીંયા જે તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે, ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે અને સાથે સાથે જ જે પરિસર છે તેને ફૂલોથી સજાવવામાં આવ્યું છે. રામ મંદિરનું પણ સૌથી મહત્વનું કે વડાપ્રધાન તરફથી જે રામ નામ જાપ લખવામાં આવ્યા ત્યારબાદ નવેમ્બર 2023થી જે આ રામ નામના જાપ છે તે રામ મંદિર ખાતે લખવાનું શરૂ કરાયું હતું અને ત્યારથી શરૂ કરી અને અત્યાર સુધીમાં 12,40,00,000 જેટલા જે રામ જાપ છે તે અહીં લખાઈ ચૂક્યા છે. જે લોકો પણ અહીં આવે છે, અહીંયાના જે દ્રશ્યો છે તે હું વધુ એક વખત આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે જે કોઈ પણ દર્શનાર્થીઓ અહીં આવે છે, જોઈ શકાય છે કે એક પોલીસ કર્મચારીઓ છે તેઓ પણ અહીં તેમની રામ પ્રત્યેની જે ભક્તિ છે તે દર્શાવી રહ્યા છે. તમામ લોકો જે અહીંયા આવે છે, દર્શન માટે આવે છે, દરેક લોકો અહીં રામ નામના જાપ લખવા માટે પહોંચે છે અને જોઈ શકાય છે કે આ જે રામ નામના જાપ છે તે લખવા માટે અહીં જે સામાન્ય ભક્તોથી માંડી અને પોલીસ કર્મચારીઓ હોય છે તેઓ પણ અહીં તેમની શ્રદ્ધા પ્રગટ કરી રહ્યા છે અને તમામ લોકો અહીંયા રામ નામના જાપ લખે છે અને આ પ્રકારે અત્યાર સુધીમાં 2,40,00,000 જેટલા રામ જાપ જે વડાપ્રધાન તરફથી શરૂ કરાયા હતા તેમની સહી સાથે તે અત્યાર સુધીમાં અહીં એકત્રિત કરાયા છે. જી સોનલ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સોમનાથની મુલાકાતે જવાના છે ત્યારે તેઓ મંદિરમાં દર્શન કરવા જઈ શકે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.